પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નેહેમ્યા પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 18મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, બાંધકામ કરનારાઓ પોતપોતાની તલવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણશીંગડું વગાડનાર મારી પાસે હતો. નેહેમ્યા એ સરસુબો હતો અને એણે જ્યારે એવી વાત સાંભળી, પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે તો યહૂદિયા દેશમાંથી કેટલાક લોકો આવે છે અને એમને એ પૂછે છે, શેના વિશે? યરૂશલેમ વિશે પૂછે છે. ત્યારે એ લોકો કહે છે કે એ લોકો મહાસંકટમાં, અધમ દશામાં પડેલા છે. યરૂશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે ને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે. આટલું સાંભળે છે ત્યારે એને પ્રેરણા થાય છે કે હું કોઈ પણ રીતે યરૂશલેમના કોટ છે એને બાંધું અને એના દરવાજા પણ ઊભા કરું. અને એના માટે એણે નક્કી કરી લીધું. પરંતુ આપણે જોઈએ છે તો 4થા અધ્યાયની પહેલી કલમમાં જ્યારે એ બાંધકામ કરવા લાગે છે એવા સમયે શું કરે છે? સાનબલાટ અને ટોબિયો છે એ લોકો માટે લખવામાં આવ્યું છે, અમે કોટ બાંધીએ છીએ. એ જ્યારે સાનબલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો. તેને ઘણો રોષ ચડ્યો ને તેણે યહૂદીઓની હાંસી કરી. જ્યારે આપણે આત્મિક બાંધકામ કરીએ છીએ, સારું કામ કરીએ છીએ, એવા લોકોને શાબાશી આપવાનું મન નથી થતું, પરંતુ હાંસી કરે છે, હાંસી ઉડાવે છે, ઠઠ્ઠા મજાક કરે છે અને એની આગળ આપણે ઊભા રહીને કામ કરવાનું છે. નેહેમ્યાના જીવનમાં એ જ પડકારો હતા. એણે કોટ બાંધવાનું ચાલુ રાખ્યું. સાથે સાથે આટલાથી સંતોષ નથી થતા દુશ્મનો હાંસીથી સંતોષ નથી માનતા. હજુ પણ તમે આગળ જાઓ તો એમના માટે ઘણા જોખમો આ લોકો ઊભા કરે છે અને એવી રીતના એમના માટે મુસીબતો, તલવારથી મારી નાખવાને માટે એવા ષડયંત્ર કરે છે. અને તેથી આ નેહેમ્યાએ શું કર્યું? 18મી કલમમાં, બાંધકામ કરનારાઓ પોતપોતાની તલવાર કમરે લટકાવીને કામ કરતા હતા. ખાલી હવે કડિયાનું કામ જ નથી કરવાનું, પરંતુ પોતાના રક્ષણને માટે હથિયાર પણ સાથે રાખવાનું છે. એ બાજુમાં મૂકીને કામ નથી કરવાનું, પોતાની કમરે લટકાવવાનું છે કે જેથી જ્યારે દુશ્મન ટોળે વળી જાય અને બચાવને માટે આપણે પોતે જવાબદાર છે. એવા સમયે પેલી તલવાર કાઢીને લડવાનું છે. બાજુ પર મૂકી દીધેલ હોય, દૂર જાય તો કદાચ વાર લાગી જાય, પોતાની પાસે જ રાખવાનું હતું. અને એ રીતના એ યુદ્ધને માટે તૈયાર રહેવાની જરૂર હતો. નેહેમ્યા પડકારોની સામે એ 52 દિવસમાં કોટ પૂરો કરે છે. મેં જ્યારે એક વાત સાંભળી, હૈદરાબાદમાં એક ચર્ચ છે અને એશિયાનું મોટું ચર્ચ એમ કરીને કહેવામાં આવે છે. એશિયાનું નહીં, દુનિયાનું 1 નંબરનું ચર્ચ. તો એના માટે મેં જાણવાને માટે કોશિશ કરી, એનું બાંધકામ કેવી રીતના થયું અને એના સેવક કોણ છે એ પ્રમાણે મેં એ કર્યું. તો એ સેવકે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, થિયેટરો સિટીમાં છે, સ્કૂલો સિટીઓમાં છે અને હાઈકોર્ટો અને એ બધું કોર્ટ છે એ પણ સિટીમાં છે. ગામડામાં કેમ ચર્ચ છે? મને સિટીમાં ચર્ચ જોઈએ, આટલું મોટું ચર્ચ જોઈએ. એ પ્રમાણે પ્રાર્થના કરી. પછી એમણે જેમ તેમ કરીને જમીન ખરીદી અને એટલી મોટી જમીન પ્રભુએ એમને પૂરી પાડી અને એ જમીન એમણે ખરીદી. પરંતુ એમાં બાંધકામ કરવાને માટે નાણાં નથી. તો એમણે શું કર્યું કે 40 દિવસ રાત એમણે ઉપવાસ સહિતની પ્રાર્થનાઓ રાખી. એટલે 40 એ પ્રમાણે, અને એ પ્રાર્થના એણે ચાલુ રાખી. એ પ્રાર્થના ખાલી 40 દિવસ પૂરતી નહીં, આગળ ચાલતી રહી અને લગભગ એણે ઘણા દિવસો સુધી એ પ્રાર્થના રાખી. અને પછી 4 મહિના સુધી એમણે એ પ્રાર્થના રાખી. વરસાદમાં પણ એ પ્રાર્થના રાખી અને પછી હજુ પણ એ પ્રાર્થના ચાલુ થાય છે. મેં એ વિડીયો જોયો, ધોધમાર વરસાદમાં પણ એ બાળક એ જગ્યા પર, ખુલ્લી જગ્યા છે,
કંઈ તંબુ લગાવેલો નથી, એમાં પ્રાર્થનાઓ કરે છે, ભક્તિ સભા ચલાવે છે. આ જગ્યાના બાંધકામ માટે એ પ્રમાણે પ્રાર્થના કરે છે. અને પછી પ્રભુએ એમને 52 દિવસમાં એ આખું ચર્ચનું બાંધકામ કરવાને માટે પ્રભુએ કૃપા પૂરી પાડે. મને બહુ નવાઈ લાગ્યું એટલે એ વિડીયો જોવાને માટે પ્રયત્ન કર્યો. પહેલા દિવસ આટલું બાંધકામ થયું, બીજા દિવસે આટલું ડિટેલ સાથે એમણે બતાવેલું છે. અને આજે લગભગ 3 કે 4 લાખ લોકો ત્યાં ભક્તિ સભામાં સામેલ થાય છે. એમના સન્ડે સર્વિસ 4 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને લગભગ 10 વાગ્યા સુધી એમના સન્ડે સર્વિસ ચાલે છે. અને અલગ અલગ પાળીઓ કરીને એ લોકો આ દરેક લોકોને કવર કરવાને માટે પ્રયત્ન કરે છે. પડકારો હોય છે, પરંતુ એ પડકારો ઝીલવાને માટે પ્રભુ આપણને સામર્થ્ય પણ આપે છે. નેહમ્યાની સામે પણ એવા પડકારો હતા. દુશ્મન હાંસીથી ઊભો નથી રહેતો, પછી એવા બીજા લોકો પણ તૈયાર કરે છે અને પછી એવા યુદ્ધો પણ કરે છે. પરંતુ જેમ જેમ એમના માટે એવા ઓજારો અને હથિયારો ઘડાતા ગયા, તેમ તેમ નેહમ્યા પણ એવા હથિયારો વાપરતા થઈ ગયા. એમણે ખાલી બાંધકામ જ નથી કરવું, પરંતુ તલવાર બચાવને માટે સાથે રાખવાની હતી, એ પણ રાખ્યા. સાથે સાથે ચોકીને માટે બીજા લોકોને પણ રાખ્યા. અને એ રીતના 52 દિવસમાં એ કોટ પૂરો કરે છે. તમે અને હું જ્યારે આત્મિક બાંધકામ કરીએ છીએ, શત્રુ શેતાન અંદર ઘૂસે છે, એ બાકોરા આપણે રોકીએ છીએ અને દિવાલ ઊભી કરીએ છીએ પ્રાર્થનાની, અને પ્રભુના બાળકોનું રક્ષણ થાય એના માટે પ્રભુના લોહીની અંદર કવર કરીએ છીએ, ત્યારે આપણી પણ એવી જ હાસ્ય મજાક થાય છે, અટ્ટહાસ્ય કરવામાં આવે છે. અને એ અટ્ટહાસ્યમાં જ કેટલાક લોકો તો પડી જાય છે. ભાઈ, હું નહીં મજાકને પાત્ર હું નથી બનવાનો, હું તો પ્રભુની સેવિકા સેવક છું, સન્માનને માટે આવેલો છું, મારે આવા અપમાન નથી વેઠવા. એ પ્રમાણે ત્યાંથી જે લોકો નીકળી જાય છે. પરંતુ પ્રભુએ આપણને નેહમ્યાની જેમ પડકાર ઝીલવાને માટે બોલાવેલા છે. પડકાર ઝીલીને આપણા હાથમાં અને આપણાથી થાય તેટલું બાંધકામ આપણે કરતા રહીએ. આપણાથી શક્ય છે. પ્રભુ શું કહે છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં મોટા કામો કરશે, અને એ પ્રમાણે કામો થઈ રહેલા છે. પરંતુ જો આપણે પડકારો નહીં ઝીલીએ, તલવારને જોઈને ભાગી જઈએ, પીછેહટ કરીએ, તો થોડુંક પણ બાંધકામ કરી શકવાના નથી. આ દિવસોમાં ઈશ્વરે હરેક વ્યક્તિઓને કંઈ ને કંઈ બાંધકામ કરવાને માટે નક્કી કરેલું છે. નીતિ વચનમાં 8મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે કુશળ મિસ્ત્રી તરીકે હું ત્યાં હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે લખવામાં આવ્યું છે, હું પણ બાંધકામમાં સામેલ છું. આ જગતના મંડાણ અગાઉ એ પ્રમાણે અમે પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણે મળીને એ બાંધકામ કર્યું, અને હું ખુશી આપતું હતું. એ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. પાઉલ પ્રેરિત જણાવે છે, કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, અને એના ઉપર જે બીજો બાંધકામ કરે છે તે પોતે કેવું બાંધકામ કરે છે તેના વિશે સાવધ રહે. માથીમાં 2 ઘરનો દાખલો આપણે જોઈએ છે. એક મૂર્ખ બાંધે છે રેતી પર, અને બીજો ખડક ઉપર બાંધે છે. અને એ પ્રમાણે બુદ્ધિમાન છે તે હંમેશા પડકારો ઝીલે છે, પરંતુ મૂર્ખ છે એ કંઈ જ સ્વીકારવા તૈયાર નથી. એને સિમ્પલ બાંધકામ કરીને આગળ અને આગળ વધવાનું છે. પરંતુ એ બાંધકામ જ્યારે સિમ્પલ કરી દે છે, એવા સમયે ઘણું બધું નુકસાન થાય છે, નાશ આવે છે. તો એના કરતાં બાંધકામ કરવાનો મતલબ જ શું છે? ની બાંધકામ કરે તો કેટલું સારું. અહીંયા આપણે જોઈએ છે નેહમ્યાએ એવું બાંધકામ કર્યું, પડકારોની વચ્ચે એણે કામ કર્યું. હજુ તો એણે ત્યાં રાજાની પાસે જવું છે. એ તો શું હતો? પાત્રવાહક હતો, રાજાનો પાત્રવાહક હતો. પડકારો ત્યાંથી રજા મળે એ પણ પરિસ્થિતિ નહીં હતી. જેમ તેમ રજા લઈને આવે છે. ઓછો સમય એમના હાથમાં છે. યહૂદિયામાં ઠહેરવાનો સમય ઓછો છે, અને એટલા દિવસોમાં એણે બાંધકામ કરવાનું છે. પરંતુ સામે કોણ છે? ફૂલોની હાર પહેરાવાવાળા લોકો નથી. એ લોકોની સામે પથ્થરો મારવાવાળા, તલવારથી અને અપમાનો, અને સાથે સાથે એવા શબ્દ એમના માટે યુઝ કરવામાં આવે કે બીક લાગે. પરંતુ નેહમ્યા બીધો નહીં, પોતે પણ નહીં બીધો, અને એમની સાથે જે લોકો હતા એમને પણ બીવાની ના પાડી. સાથે હથિયાર લઈને ઊભા રહેવા કીધું. હથિયાર લેશે તો પેલો દુશ્મન જોશે કે આ લોકો તો હથિયાર છે, સાથે લઈને ઊભેલા છે, એટલે હુમલો પણ કરી શકે છે.
જે બાંધકામ કરનારા હતા એ લોકો બી માઈકાંગલા નહીં હતા, એ લોકો બી યુદ્ધને માટે પણ કુશળ હતા, એક્સપર્ટ હતા અને સાથે સાથે બાંધકામ કરવાને માટે પણ એક્સપર્ટ હતા. આપણા જીવનમાં પણ આપણે તૈયાર રહેવાની જરૂર છે. કોઈક કંઈક બોલે તેનો જવાબ આપતા આપણને આવડવો જોઈએ. સાથે સાથે આપણું જે બાંધકામ છે એ કરતાં ને કરતાં આગળ વધવાની જરૂર છે. કદી પણ નિરાશ, હતાશ કે નાસીપાસ થવાનું નથી. આજે એક કાને આ શબ્દ સાંભળવાના છે, બીજે કાને કાઢવાનું છે, પણ આપણા હાથોને પ્રભુના કાર્યમાં અવિરતપણે જોઈન્ટ રાખવાના જ છે. એ કાર્યમાં આપણે સામેલ હોવા જ જોઈએ. પહેલાં પેલીએ કંઈ કહી દીધું, ઠપ્પ દઈને બેસી પડીએ, કદી પ્રભુનું ઘર બનાવવાનું નથી, બનવાનું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પણ કેવા કેવા શબ્દો યુઝ કર્યા. એમણે બાંધકામ પડતું નહીં મૂક્યું. અને પાઉલ પ્રેરિતને સોટીઓનો માર, સમુદ્રમાં વાહન તૂટી જાય છે, કેટલા દિવસ રાત પડી રહી છે, પણ કદી હિંમત હારતો નથી. આપણને પણ પ્રભુએ એવા જ હિંમતવાન બનાવેલા છે. આપણને પણ પ્રભુ એવા જ પડકારો ઝીલવાને માટે ઊભા કરે છે. ઘણા બધા વ્યક્તિઓને જોશો તો એ લોકો સિમ્પલ કાંકરી મારે તો પણ પડી જાય છે, અને ઘણાઓને પથ્થર મારો કરવામાં આવે, પાઉલ જેવા મરી ગયેલો છે એમ કરીને મૂકી આવે છે, પરંતુ ત્યાંથી પણ એ ઊભો થઈને આવે છે. પ્રભુ આપણને એવા પથરાવ કરવાવાળા લોકો, શબ્દોના તીક્ષ્ણ બાણો મારે છે, એવા લોકો પણ આપી દે તો પણ નસીપાસ નથી થવાનું. આપણે પ્રભુના મહિમાને માટે વધુ ને વધુ ઉપયોગી પાત્ર બનવાની જરૂર છે. તો આ દિવસોમાં યહૂદિયામાં નેહેમ્યાએ જે બાંધકામ કર્યું, અદ્ભુત બાંધકામ હતું. હાંસીની વચ્ચે, પડકારોની વચ્ચે, દુશ્મનોની વચ્ચે અને અલગ જગ્યા પર બહુ ઓછા સમયમાં એમણે એ પ્રભુનું ભવન, આ શહેરનું ભવન એમણે નિર્માણ કરી દીધું, કોટ નિર્માણ કરી દીધો કે જેથી દુશ્મનો એન્ટર થઈ જ નહીં શકે. પ્રથમ તો આપણે કોટ બનાવવાની જરૂર છે, પ્રાર્થના રૂપી કોટને બાંધવાની જરૂર છે. નાહુમમાં લખવામાં આવ્યું છે કે તું તારા કોટની ચોકી રાખ, તારી આજુબાજુથી જે આવે છે એ તમામ દરવાજાનું રક્ષણ કર, સાથે સાથે ક્યાં ભાંગ તૂટ છે તે પણ જો. નેહેમ્યા પ્રથમ બાંધકામ નથી કરવા લાગ્યો. 3 દિવસ અને રાત્રે એ આખા કોટનું અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે, અને ચાલવાની પણ જગ્યા નથી રહેતી એટલે સુધી કોટ એ પ્રમાણે હતો. અને પછી કહે છે કે આપણે કેવી દુર્દશામાં છે, દુશ્મન ચારે બાજુથી આપણા ઉપર હુમલો કરી શકે છે, આપણા લોકોનું બચાવ ક્યાં છે, રક્ષણ ક્યાં છે, એના કરતાં આપણે બાંધી કાઢીએ. અને એ લોકોએ સહ ઉમંગે એ કામ હાથમાં લીધું અને બાંધવા લાગ્યા. પ્રભુ આપણી પક્ષમાં છે, પ્રભુ આપણી સાથે છે. ભલે વિરોધો હશે, દુશ્મનો હશે, પરંતુ પ્રભુ આપણી સાથે છે, આપણને સપોર્ટ આપશે. તેથી આપણે પણ મંડળીનું બાંધકામ કરવાનું છે, કુટુંબોનું બાંધકામ કરવાનું છે, અને સંસ્થાઓનું બાંધકામ કરવાનું છે. એવી રીતના બાંધકામ કરતા રહીશું તો નાશમાં જતા આત્માઓને બચાવી શકીશું. પરંતુ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી જ કંઈ આગળ નહીં આવે અને બહાર નહીં નીકળે તો કદી તમે પ્રભુના માટે કામ કરવાના નથી. ભલે તમે લાખ વાર પ્રભુને કહેશો કે પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે તમને પ્રેમ કરીએ છીએ, દિવસ રાત આઈ લવ યુ બોલવાથી પણ કંઈ નથી થવાનું. પ્રભુને આપણે કામ કરીને બતાવવાનું છે. યોહાનમાં લખવામાં આવે છે, જે મારી આજ્ઞા પાળે છે તે મારો મિત્ર છે અને તે મારા પર પ્રેમ રાખે છે. બોલીને શબ્દથી પ્રેમ રાખવાનો નથી, કામ કરીને બતાવવાનું છે. તે જ વ્યક્તિ પ્રભુને સાચો એ પ્રેમ કરી શકે છે. પ્રભુની સાથે ઊભા રહેવા કોણ તૈયાર છે? પ્રભુની સાથે પડકાર ઝીલવા કોણ તૈયાર છે? જો આપણે પડકાર ઝીલવા તૈયાર છે તો આપણે ખરા હૃદયથી, સાચા હૃદયથી ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ. તો આ દિવસોમાં આપણા હાથમાં જે પણ બાંધકામ આપેલું છે, આત્મિક બાંધકામ કોઈકના માટે છે, સંસ્થાઓને માટે છે, બાળકોને માટે છે, જુવાનોને માટે છે, બહેનોને માટે છે, મંડળીને માટે છે, ગામને માટે, સમાજને માટે, દેશને માટે છે, વિશ્વને માટે છે. તો એમાં આપણે સામેલ થતા રહીએ અને પ્રભુનો મહિમા આગળ અને આગળ વધાવતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ જે પણ પ્રોબ્લેમો હોય, આત્મિક ઉન્નતિમાં તેઓ આગળ વધવા માગતા હોય, તમારું કામ કરવા માગતા હોય, પ્રગતિ ચાહતા હોય, તમામની વચ્ચે જે પણ અડચણ અને ડિસ્ટર્બ પાડનારી આત્મા હોય,
એ સર્વને ઈશ્વરના નામમાં તોડી પાડીએ છીએ. તમારા ગૌરવથી, તમારા સામર્થ્યથી, તમારા પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ. જેમ નેહેમ્યાએ 52 દિવસમાં કોટ ઊભો કર્યો, એવી રીતના અમારા હાથમાં સોંપેલા આત્મિક બાંધકામને પણ પ્રભુ અમે એ જ સમયની લિમિટની સાથે પૂરું કરીને તમારો મહિમા પ્રગટ કરીએ એવી કૃપા માગીએ છીએ. જેટલા પણ વ્યક્તિઓને પ્રભુ તમે તેડું આપેલું છે, તમામ વ્યક્તિઓ પણ એ પ્રમાણે કામ કરવાના માટે સક્ષમ બને એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.